બાર તાલુકાના જીતપુર ગામે બહુચર માતાજીના મંદિર પાસે તળાવની બાજુમાં રોડ ઉપર મહાકાય મગર દેખા દેતા રહીશોમાં ગભરાટનો માહોલ સર્જાયો. બાર તાલુકાના પશ્ચિમ ગાળામાં આવેલ જીતપુર બહુચરાજી માતાજી મંદિર પાસે આવેલ તળાવમાં મહાકાય મગર હોવાની ચર્ચાઓ છેલ્લા કેટલાય સમયથી જોર પકડી છે. તેવામાં ગઈ રાત્રે 10 કલાકની આસપાસ રાત્રિ સમયે તળાવની બાજુમાં આવેલા રોડ ઉપર એક યુવાન રોડ પર થઈ રાત્રિ સમય દરમિયાન પસાર થઈ રહ્યો હતો. તેવા સમયે અચાનક એકાએક રોડ પર ચાલતો મહાકાય મગર ઉપર તેની નજર પડી. આ ચાલતા મહાકાય મગર જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેને આ વાતની જાણ જાગૃત નાગરિકોને અને ગ્રામજનોને કરવાથી પશુપાલકો અને આજુબાજુ ગામડાઓમાં રાત્રિ દરમિયાન અવરજવર કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. અને રાત્રિ દરમિયાન ખેડૂતો પોતાના ખેતરે જતા સમય પણ આ મહાકાય મગરમચ્છ દેખા દેતા ખેડૂતોમાં પણ ભયનું વાતાવરણ અને ગભરાહટનો ડર સતાવી રહ્યો છે. જેથી આ તળાવમાં મહાકાય મગરનો કોઈ પશુ અથવા કોઈ માણસ આ તળાવમાં પડે તો તેનો શિકાર ન બને તે ચિંતાથી તમામ રહીશોમાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જેથી આ તળાવમાંથી મગરને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સત્વરે તાત્કાલિક મગરનું રેસ્ક્યુ કરી પકડી લેવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.